ओके तो आई होप कि आपको ये दिख रहा हो. ગુડ મોર્નિંગ મિત્રગણ. આપણે ફટાફટ એક તો ઓફિસે પહોંચ્યા છીએ મોબાઈલ હોલ્ડર લઈને, અને આજે જવાનું છે અમદાવાદ, બરાબર. એટલે ઓફિસે પહેલાં શો પતાવીશું, શો પતાવીને પછી ડાયરેક્ટ જઈશું અમદાવાદ. આવીશું અમદાવાદ. ઘણા લોકો અમદાવાદથી જોવા છે. ગુડ મોર્નિંગ. ઘણા ટાઈમ પછી બ્લોગ કરી રહ્યો છું. લેટ્સ સી કેવું બને છે. ઓકે, તો હવે 10 વાગવામાં 5 મિનિટની વાર છે. એક્ઝેક્ટ 10 વાગે અહીંયાથી નીકળવાનું હું વિચારી રહ્યો છું, બરાબર. જે ગોપ્રો છે એ ચાર્જિંગમાં છે અત્યારે હાલ. મોબાઈલની અંદર બી સારી એવી બેટરી છે, એટલે લેટ્સ હોપ કે જો સોચા હે વો अच्छे से हो जाए અને આપણે અહીંયાથી સમયસર નીકળીએ, સમયસર પહોંચીએ. કારણ કે પીયુસી પણ કઢાવવાનું છે. હવે પીયુસીની જે ગધામણ છે એ થોડી ઘણી જોવી પડશે કે કઈ જગ્યાએ જઈને કેવી રીતે શું થાય છે. બટ લેટ્સ સી વોટ હેપન્સ. જે કંઈ પણ હશે હું તમને જાણ તો કરી દઈશ. એટલે 10 વાગે અહીંયાથી નીકળવાનો પ્લાન છે. હું મોડામાં મોડું ત્યાં આગળ 11:15 આસપાસ પહોંચી દઈશ, મને ખ્યાલ છે ત્યાં સુધી. और उसके बाद देखते हैं क्या होता है. सो दिस इज माय एक्सोर का જેકેટ, રાઇડિંગ જેકેટ. આ કંઈક આવું લાગે છે, આ કાયદેસર છે ને એક સુપર હીરો જેવી ફિલિંગ આપી દે જ્યારે તમે લાઈક આવું કંઈ જેકેટ પહેરતા હોય તો. હવે સમ ઓફ યુ વિલ સે કે ભાઈ મહેસાણાથી અમદાવાદ જવા માટે શું જેકેટની જરૂર પડે છે. ઇટ્સ નોટ અબાઉટ મહેસાણાથી અમદાવાદ ઓર અબાઉટ ધ ડિસ્ટન્સ. વાત એવી છે કે તમે કેટલું સેફલી એ વસ્તુને કવર અપ કરી શકો. તો આપણે જે સિઝન બોલ ઉપર ક્રિકેટ રમતા હોય તો ઘણા બધા એવા શૂરવીરો છે, ઘણા બધા એવા ધુરંધરો છે કે જે સરખી રીતે મસ્ત રમી શકે છે વિધાઉટ એની પેડ્સ ઓર ગ્લવ્સ ઓર હેલ્મેટ. પણ જે પ્રોપરલી એકેડમીની અંદર ટ્રેનિંગ લેતા હોય છે, એ ભલે નાના હોય કે મોટા હોય, એમને ખબર છે કે સામેવાળો બોલર જે છે એ કાચો છે, પણ સ્ટીલ એ લોકો પ્રોપર પેડિંગ્સના એની સાથે રમતા હોય છે. કેમ? સેફટી ફર્સ્ટ. એટલા માટે હાલ જેટલું સેફટી આપણે લઈ શકીએ છીએ, એક આ છે, પછી આપણું જે હેલ્મેટ છે, બરાબર. આ બધું લઈને હવે જઈએ છીએ. ઓકે, સો ઇટ્સ 10:06. 10 વાગીને 6 મિનિટ થઈ જાય. આપણે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે થઈને. હું છે ને ટ્રાય કરીશ કે જે વચ્ચેનો હાઈવેવાળો રસ્તો છે એ તમને ના બતાવું, અને ડાયરેક્ટ આપણે અમદાવાદમાં જઈને જ કંઈક સારું એવું શૂટ કરીએ, જેનાથી બે વસ્તુઓ થશે. એક કે ગોપ્રોની બેટરી સચવાશે, અને બીજું કે આની જે મેમરી છે એ સચવાશે. સમજ ગયા તું લોગ? સમજ ગયા ના? સાલા. હિયર ઇઝ ધ મહેસાણા કા ટોલ નાકા. મહેસાણા ટોલ નાકાથી આપણે જઈ રહ્યા છીએ. પેલા આંટી રોંગ સાઈડ ઉપર આવતા હતા, એ કૈસે અલાઉ કરી દિયા પતા નહીં. એન્ડ બધા જ બાઇકર્સને ખબર હશે, ના ખબર હોય તો ફરીથી એક વખત કહી દઉં, ટોલ આપણે નહીં ભરવાનું હતું, સાઈડમાં થઈને નીકળી જવાનું હતું. એમ તો ગાડીઓને બી નહીં ભરવાનું હતું, પણ બસીસને ભરવાનું હોય છે. સોયા પીયુસી કઢાવો પછી એટલે થોડાક જ સમય પહેલાં એક્સપાયર થયું હતું પીયુસી મારું, એટલે ફટાફટ એક વખત કઢાવીને પછી આપણે જતા રહીએ એટલે મેળ આવી જાય એમ. અને એમ બી વર્ષની શરૂઆત છે એટલે વાંધો આવ્યો છે નહીં. પીયુસી ના હોય તો કઢાવી દેજો દોસ્ત. એક નાનકડો વોશરૂમ બ્રેક. પીયુસી થઈ ગયું છે, લેમિનેશન બી કરાવી દીધું, અને હવે નીકળીએ. થઈ ગયું દોસ્ત. રાઉન્ડ હજી 50 કિલોમીટર બાકી છે અમદાવાદ. હું લાઈક ઓન એન એવરેજ જ કહી રહ્યો છું, એનાથી વધારે ઓછું થોડુંક. અને આ એ જ બ્રિજ એન્જિનિયરિંગનું મોટામાં મોટું ફેલ એવું ઘણા બધા લોકો કહે છે. બહુ સાચવીને આ બ્રિજ ઉપર જવું પડે. 30ની સ્પીડ લિમિટ છે અહીંયા, ને આપણો અરાઉન્ડ 40 ઉપર છે. નોટ બેડ, પણ બહુ ગજબ બનાવ્યો છે યાર આ જે બ્રિજ છે ને એ રહ્યો. વેરી હેઝાર્ડફુલ. यहाँ पे बचते बचाते जाना होता है. થોડી વારમાં અડાલે જ આવશે, ત્યાં આગળ જઈને તમને મળું, હે ને? આપણે અડાલા ચોકડી આગળ પહોંચ્યા છીએ, અને સાઈડમાંથી બાઇક નીકળી જશે આપણું. સમજ રહ્યો ને? યસ. ટુ વ્હીલર્સ માટે બહુ નાનો રસ્તો છે, એમ તો નીકળી જશે જ. ઓકે, બટ સ્ટીલ છોટા રસ્તા. આ અડાલજ ચોકડીનો રોડ, અડાલજ રોડ આપણે કહી શકીએ. અહીંયા હજી એક લેન વધારવામાં આવી રહી છે. તમને દેખાય તો ત્રિમંદિર. જેટલા લોકોને બહારથી દર્શન કરવા હોય કરી શકો છો. એટલા લોકોને ખ્યાલ નથી. હું કહી દઉં કે અડાલજ ચોકડી જે છે આખી આમ તોડી નાખી છે એ લોકોએ. કે જે પેલા શું કહેવાય ભજીયાની દુકાન ને ચાની દુકાન ને એ બધું હતું ને, તમને સામે દેખાતું હોય ઇનકેસ, તો એ બધું જ એમને તોડી નાખ્યું છે. અને હવે ખબર નહીં અહીંયા કંઈક નવું બનશે. બાકી આ જે એરિયા છે ને ત્યાં આગળ બધું રહેતું હતું. તમને ઇનકેસ ખ્યાલ હોય તો કે અહીંયાથી સામે જવાનું, આ જે વચ્ચે ડિવાઈડર છે ત્યાંથી, અને સામે બધું હતું તો પણ એ બધું તોડી નાખ્યું છે. હવે છે 11:30 અને આપણે અડાલા ચોકડી આગળ ઊભા છીએ. હું નીકળ્યો તો અરાઉન્ડ 10 ને સમથિંગ 6 વાગે.
અને પછી છે ને વચ્ચે જે આપણે પીયુસી માટે ઊભા રહ્યા, પેટ્રોલ માટે ઊભા, એટલે થોડું ઘણું બ્રેક થઈ ગયું, બાકી કલાકમાં પહોંચી જશે. બટ કોઈ વાત નહીં, સ્લો એન્ડ સ્ટેડી આવ્યા હતી. અને ઇન કેસ યુ કેન સી પાછળ જે અડાલજ ચોકડીનો જે આખો એરિયા હતો ને, જ્યાં આગળ બધા ચા અને બધું પીવા માટે આવતા હતા, ચા કોફીને નાસ્તો કરવા માટે, એ જગ્યાને તોડી દીધી છે અને હવે કંઈક નવું બનાવી રહ્યા છે. શું બનાવી રહ્યા છે એનો હાલ મને આઈડિયા નથી, પણ ખબર પડતા જ હું તમને જણાવીશ. બાકી આખો જે પાછળનો એરિયા છે એમને તોડી નાખ્યો. હવે અહીંયાથી એક કામ કરીએ, આપણું મોબાઈલ હોલ્ડર અહીંયા ભરાઈએ અને પછી નીકળીએ. સો ફાર સો ગુડ. ઇટ્સ 11:37 અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે હાલ જજીસ બંગલો પાસે, સંભાવ મીડિયા લિમિટેડની જે ઓફિસ છે ત્યાં આગળ. એસજી હાઈવે પકડવાનો છે. પ્લાન તો એ જ હતો કે સીધે આપણે અમદાવાદમાં એન્ટર થઈએ થ્રુ કોબા સર્કલ, બટ अब बुलावा आया है तो जाना तो पड़ेगा. તો જોરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને જોવા મળે અમદાવાદમાં. સો વી આર ઇન અમદાવાદ. અત્યારે હાલ વૈષ્ણોદેવી ચોકડીથી હું ઉપરથી ગુજરી રહ્યો છું, વૈષ્ણોદેવી સર્કલ પાસેથી. અને ધીસ ઇઝ હાઉ ઇટ લુક્સ. હાઈવે, એસજી હાઈવે ઉપર જે અત્યારે હાલ આપણે, અને આપણી ઓફિસે આપણે પહોંચીશું અરાઉન્ડ 19 મિનિટની અંદર. 12 કિલોમીટર દૂર છે અહીંયાથી નિરમા યુનિવર્સિટી. યાર મારે નિરમા યુનિવર્સિટીમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો કોર્સ કરવો હતો, પણ એ ટાઈમે એમાં ડિપ્લોમામાં ઓટોમોબાઈલ નહોતું, મને ખ્યાલ છે ત્યાં સુધી. સો નહોતું કર્યું મેં. આપણે ગોતા ચોકડીવાળો પુલ અત્યારે હાલ ઉતર્યા છીએ અને ત્યાં આગળ તમને ત્યાં એસજી હબ દેખાય ને, એસજી બિઝનેસ હબ આ વાળો, ત્યાં આગળ સૌથી પહેલી અમારી જોબ લાગેલી એઝ અ રેડિયો જોકી ઇન અ ન્યૂઝ ચેનલ. બેસિકલી એ લોકો એમનો એપ રેડિયો ચાલુ કર્યો હતો, બરાબર. અને ત્યાં આગળ ઘણો ટાઈમ કામ કર્યું યાર, ઘણો ટાઈમ છે ને, થોડો ઘણો ટાઈમ, પણ યા ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ એમ જોવા જઈએ તો. એટલે દેટ વોઝ ધ ફર્સ્ટ પ્લેસ વેર આઈ વોઝ સિલેક્ટેડ એઝ અ રેડિયો જોકી બેસિકલી. સો યા પીપલ, ધીસ ઇઝ હાઉ એસજી હાઈવે ઇઝ લુકિંગ રાઇટ નાઉ. જે ટોટલી બંને બાજુથી કવર કરી દીધું છે. સ્પીડ લિમિટ 17, વી આર એટ 70, બરાબર છે, બરાબર. બંને સાઈડથી એસજી હાઈવેને કવર કરી દીધો છે. એમ તો વરસાદમાં જે બહાર થોડું ઘણું પાણી પડતું હોય ને, જોવાની મજા આવતી હતી, બટ અભી તો શાયદ નહીં મજા આવેગા. અને હજી પણ એક વસ્તુ છે કે આને છે ને ધૂળ ફ્રી બનાવવાનું છે, એવી કોઈક ન્યૂઝ મળી હતી. આખું એસજી હાઈવે તમને ધૂળ ફ્રી મળશે, ડસ્ટ ફ્રી બેસિકલી, બરાબર. સો ધીસ ઇઝ ધ પેલેડિયમ મોલ. હું લાસ્ટ ટાઈમ આવ્યો હતો ને એટલે બ્રિજના ઉપરથી ગયો હતો, અત્યારે નીચે સાઈડથી જઈ રહ્યો છું તમને બતાવવા માટે. આ પેલેડિયમ મોલ અમદાવાદનો કદાચથી સૌથી મોટો છે, આઈ ડોન્ટ નો, બટ યા સારો એવો મોલ. અને હવે અહીંયાથી સીધા જઈશું ને આપણે, એટલે આવશે શું, થલતેજ ચોકડી. ઓકે, તો આ છે થલતેજ ચોકડી, બરાબર. થલતેજ પાસે આખું જે મોટો આ જે ઉપર બ્રિજ તમને દેખાય છે એ મેટ્રોનો બ્રિજ છે. મેટ્રોનું પાર્ટી શું કહેવાય પેલું, એ પણ કહી શકાય આપણે, સમજી ગયા હતા, મેટ્રોનું સ્ટેશન છે, બરાબર, થલતેજવાળું. અને અહીંયાથી ધીસ ઇઝ થલતેજ ચોકડી બેસિકલી, જ્યાં આગળ ટ્રાફિકની સારી એમથી શરૂઆત થઈ જાય છે. અને એક્રોપોલિસ પીવીઆર, જે મારા જીવનનું સૌથી પહેલું મેં પીવીઆર જોયું હોય ને તો એ અહીંયા જોયું હતું, એક્રોપોલિસની અંદર. વી આર હિયર એટ પકવાન ચોકડી. આ પકવાન ચોકડી છે, આપણે અહીંયાથી લેફ્ટ લેવાનું છે. એટલે હમ ઇસ ટ્રાફિક में नहीं रुकेंगे, કારણ કે 101 સેકન્ડનો ટ્રાફિક હતો બોસ. હમ यहाँ से मुड़ रहे हैं सीधा. and this is જજીસ બંગલો રોડ, બરાબર, ઇફ આઈ એમ નોટ રોંગ. યસ, ધીસ ઇઝ જજીસ બંગલો રોડ. અને અહીંયાથી થોડાક જ આગળ આપણે જઈશું એટલે આપણને જે જગ્યાએ જવું છે, એટલે કે સંભવની ઓફિસ, મારી ઓફિસ બેસિકલી, તો વहाँ पे हम जाएंगे. ઓકે, એઝ યુ કેન સી ઇટ્સ 12:04 અને આપણે લોકો અત્યારે હાલ આપણી ઓફિસમાં પહોંચી ગયા છીએ. ધીસ થિંગ શું કહેવાય, આ જે વસ્તુ છે ને એને ખરેખર સારું કામ કર્યું છે. આ જે વી-કુલનું જે મોબાઈલ હોલ્ડર છે, ઇટ્સ રિયલી નાઇસ. મને તો ખરેખર ગમ્યું આનું કામ જે છે. હવે ખાલી કોઈ લઈ ના જાય તો સારું, બાકી ઇટ્સ રિયલી ગુડ થિંગ. કૌશલભાઈ અમારા શોના પ્રોડ્યુસર. જય શ્રી રામ. જય શ્રી રામ. કેવું ચાલે છે? બસ એકદમ બઢિયા ભાઈ. મસ્ત ચાલે છે. મોજ. સો વી આર હિયર ઇન ટોપ FM ઓફિસ. અને ઉચિતા કેમ છો? ભાઈ આરજીએસનું કામ શરદી થઈને તો બી બોલવું પડે છે ને. હા એક્ઝેક્ટલી, અવાજની બેન્ડ વાગી ગઈ છે. સ્ટીલ બોલના તો પડેગા બોસ, એસા હે. ઓકે, સો ઇટ્સ 2:21 ઇન ધ આફ્ટરનૂન. આપણે નીકળી રહ્યા છીએ અહીંયાથી બહાર હવે અમદાવાદનું ભ્રમણ કરવા માટે.
જે પ્લાન માટે આવ્યા હતા એ હવે થોડું લેટ શરૂ થશે એવું લાગી રહ્યું છે. હું 12 વાગે અહીંયા પહોંચી ગયો હતો. ઓલમોસ્ટ 2.5 કલાક થઈ ગયા છે મને. દેખતે हैं क्या होता है यार. હવે અહીંયાથી જોઈએ કે કયા રસ્તા ઉપર જઈએ છે પછી હું તમને બતાવું. પણ એક વસ્તુ સારી થઈ ગઈ કે GoPro ચાર્જ થઈ ગયો છે. સો વી હેવ 100% બેટરી રાઈટ નાઉ. સો કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. આ છે વસ્ત્રાપુર રોડ. આપણે અહીંયાથી જવાનું છે લેફ્ટ સાઈડ અને લેફ્ટ સાઈડ જઈશું એટલે આવશે આપણું જે ડેસ્ટિનેશન છે એ મને ખબર નથી. ઓકે, વસ્ત્રાપુર લેક અહીંયાથી સીધો આવે છે. રાઈટ. પણ આપણે વસ્ત્રાપુર લેક નથી જવાનું. આપણે જવાનું છે ક્યાં આગળ? વેર વી હેવ ટુ ગો ટુ IIM રોડ. હિયર વી આર એટ IIM રોડ. હવે અહીંયા છે ને એક જગ્યા આવે છે જ્યાં આગળ ઘણા બધા ચાવાળા લોકો ઊભા રહે છે ચા લઈને, ચા નાસ્તો ને બધું લઈને. તો હવે આ એ જ રસ્તો છે કે કયો રસ્તો છે આઈ ડોન્ટ નો. જવા દઈએ, બ્રિજ ઉપર જવા દઈએ, બીજું તો શું, ક્યાં ઉતરીશું ખબર નહીં. પણ ધીસ ઇઝ ધ IIM રોડ. અહીંયા છે IIM કોલેજ. ઓકે, ધીસ માઇટ બી ધ કેમ્પસ ઓફ IIM. યપ. અને આ IIM રોડ ઉપર છે ને એક જગ્યા આવતી હતી, મને મળે તો હું તમને બતાવું હમણાં, કે જ્યાં છે ને આવી બધી જગ્યા ઉપર ચા ને બધું લઈને ઊભા રહેતા હતા એ લોકો વહેલી સવારે. અને આગળ એક જગ્યા ઉપર જો હજી પણ ત્યાં આગળ છે, યસ, ત્યાં આગળ જે સાયકલ છે ને એ તમે રેન્ટ ઉપર લઈ શકો. 1-2 રૂપિયા 3 રૂપિયાનું સમથિંગ હતું. મેં બહુ પહેલાં ચલાવી છે, ઘણા ટાઈમ પહેલાં. સો યા ये है IIM रोड. आई होप आपको पसंद आया हो. હવે અહીંયાથી છે ને નવી લોકેશન સર્ચમાં નાખી અને પછી જોઈએ ક્યાં જવું છે. નવરંગપુરા જઈશું. या गुड आइडिया, नवरंगपुरा जइए. एक काम करते हैं, बाइक को साइड में रोकते हैं और उसके बाद डिसाइड करते हैं.